સંજયભાઈ પરીખ, આપણે જે સેન્ટ્રલ કન્સ્ટ્રક્શન વિભાગ છે BAPS સંસ્થાનો, એમાં સંજયભાઈ પરીખ સમર્પિત કાર્યકર તરીકે સેવા આપે છે. અને યુવાન અવસ્થા, તમારી જેટલી યુવાન અવસ્થા હતી ત્યારથી સમર્પિત છે. કેવા હોનહાર! IITની અંદર એન્જિનિયર થયા છે 3 ગોલ્ડ મેડલ સાથે. તમને ખબર હશે IITની મહત્તા શું છે. 3 ગોલ્ડ મેડલ સાથે એ ઉત્તીર્ણ થયા. અને આવા હોનહાર છતાં એમણે નક્કી કર્યું કે મારે BAPS સંસ્થામાં આજીવન સેવક સમર્પિત થઈ જવું છે. એમણે લગ્ન પણ ના કર્યા, લગ્ન પણ નથી કર્યા. આજીવન લહેંગો જબ્બો પહેરવાનું નક્કી કર્યું. કોઈ કલરફુલ કપડાં નહીં, રોજ એક જ યુનિફોર્મ, લહેંગો જબ્બો. આટલી સાદાઈ, કેટલી નિષ્ઠાને કેટલા ગૌરવ સાથે સત્સંગ કરતા હશે. તો હવે તો આપણા જે મંદિરો બને એમાં કન્સ્ટ્રક્શનમાં ઇન્વોલ્વ હોય છે. મધ્યપ્રદેશ સરકારે ઓમકારેશ્વરની અંદર શંકરાચાર્યજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું. અને એના માટે એ બધા એન્જિનિયર શોધતા હતા કે કોને આ કોન્ટ્રાક્ટ આપી શકાય, કોને આના નિર્માણમાં જુદી જુદી જવાબદારીઓ સોંપી શકાય. અને એ નિમિત્તે એમણે સંજયભાઈ પરીખને પણ આમંત્રણ આપેલું. એટલે સંજયભાઈ પરીખ એ મિટિંગમાં ગયા. બહુ ઇમ્પોર્ટન્ટ મિટિંગ હતી, એકદમ હાઈ પ્રોફાઇલ મિટિંગ હતી. પણ સંજયભાઈ કેવી રીતે ગયા? એ જ જબ્બો ને એ જ લેંઘો, કોઈ ટાપ ટીપ નહીં, કાંઈ જ નહીં. કપાળમાં તિલક ચાંદલો, ચહેરા પર નિષ્ઠાનું ગૌરવ, અને લેંઘો જબ્બો પહેરીને ગયા. અને મિટિંગ બધી ચાલી. એમના વિચારો, એમનો અનુભવ એ બધું જોઈને તો બધા બહુ પ્રભાવિત થઈ ગયા. પછી વચ્ચે જમવાનો સમય થયો એટલે આ લોકોએ કીધું કે સંજયભાઈ આપના જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, આપ ચિંતા નહીં કરતા. સંજયભાઈ તરત જ કહ્યું કે હું તો ટિફિન લઈને આવ્યો છું, મારી તમારે વ્યવસ્થા કરવાની જ નથી. તો પહેલાં લોકો કે આજે ટિફિન રહેવા દો, ગરમા ગરમ જમો, તાજું જ બને છે, તો અહીંયા ગરમા ગરમ જમી લો. અને ત્યારે એકદમ વિનમ્રતાથી સંજયભાઈએ કહ્યું કે હું બહારનું જમતો નથી, હું બહારનું નથી જમતો, હું ઘરેથી ટિફિન લઈને જ જાઉં છું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આવો નિયમ, બહારનું ખાતા જ નથી. કે પાણી? તો કે પાણી પણ હું સાથે જ લઈને ફરું છું, મારું જ પાણી. તો પછી તો બધા આયોજકોને બહુ રસ પડ્યો કે આ કેટલું અદ્ભુત વ્યક્તિત્વ છે. એ બધાને વધુ જાણવાની ઈચ્છા થઈ. અને ત્યારે બધાને ખબર પડી કે યુવાન હતા ત્યારથી સમર્પિત છે, IITમાં 3 ગોલ્ડ મેડલ મળેલા છે, લગ્ન કર્યા નથી, એક જ ટાઈમ જમે છે વર્ષોથી, બપોરે એક ટાઈમ જમે, બાકી આખો દિવસ કાંઈ જ જમવાનું નહીં, બહારનું ખાતા પીતા નથી, ટીવી અને સિનેમા પણ જોતા નથી. અને આવી દ્રઢતા જ્યારે જોઈ બધા એકદમ અચંબિત થઈ ગયા કે શું દ્રઢતા છે, કેવા અદ્ભુત યુવક છે. અને આ આખો જે પ્રોજેક્ટ હતો એના જે મુખ્ય ભાઈ હતા આશીષભાઈ કુલકર્ણી, એ આ સંજયભાઈને જોઈને એવું બોલ્યા કે આ પ્રોજેક્ટ માટે અમને જો આવા 5 વ્યક્તિ મળી જાય ને સંજયભાઈ જેવા, તો અમારે બીજા કોઈની જરૂર નથી. તો આવી દ્રઢતા આપણા યુવકો રાખે છે. બીજો